પરમાત્માને પ્રિય, ભગવાનના હૃદયમાં સદા વસનારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૌને એમના પ્રિય મહંત સ્વામીની ભેટ આપી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી આપણા સૌના હવે આધ્યાત્મિક ગુરુ બન્યા છે અને આધ્યાત્મિક ગુરુ તરીકે આપણા સૌના યોગ અને ક્ષેમનું તેઓ વહન કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ ગુરુપદે બિરાજ્યા પછી સૌ પ્રથમ વખત આપણને સૌને આશીર્વચન આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય જય. સ્વામીએ ખૂબ મોટી જવાબદારી આપી છે, પણ એવું છે એમને જ ધરાવ્યું છે. આપણે જવાબદારી ભગવાનને માથે નાખીએ. સ્વામીએ જે કાર્ય કર્યું છે સંપૂર્ણ મહારાજને માથે જ નાખી. એ કોઈ દિવસ માનતા નથી, ક્યારે આપણે મનાવ્યું નથી કે હું કરું છું. એ વાત છે કે દરેક કેટલી વાર ધડાયું છે પોતાના જીવનથી, ઉપદેશથી, બધી રીતે. તો એક એ વાત આપણે ભૂલવાનું નથી. તો જો એને લીધે જવાબદારી બધી ઘણી સરળ થઈ જાય છે. મહારાજને માથે નાખવાનું અને પછી જે કરવું ઘટે આપણે કરવાનું. જો મહારાજે લખ્યું પ્રથમના 74માં કે સત્સંગ વધે અથવા ઘટે એ મહારાજની મરજી. પણ પ્રમુખ સાહેબને આપણે જીવનમાં જોયું છે. આફ્રિકાથી પાછા આવ્યા, લંડનમાં આપણે હેરોમાં મંદિર કરવાનું હતું, પણ એમાં સફળતા ના મળી. પણ પરત પુરુષ પ્રયત્ન પૂરેપૂરો કરે છે. અને પછી આ વાક્ય બોલ્યા કે ભગવાનની ઈચ્છા હોય એમ થાય. આપણે પહેલાંથી જો ભગવાન માથે દોડીએ, સત્સંગ વધે અથવા ઘટે તો કાંઈ ના થાય. એટલે આપણે પુરુષ પ્રયત્ન બધા કરવાનું છે. એટલે એક એ વાત બધી. અને અમારી સંયોજન સમિતિ એ યોગી બાપાના પ્રમુખ સાહેબ મહારાજની હાજરીમાં ઉપસ્થિત થઈ અને ખૂબ જ સંપ છે અમારામાં. અને દેખાય છે કે એ સમિતિ દ્વારા જ પણ આપણને ઘણું બધું કાર્ય થશે. એના શંકા વિનાની વાત છે. તમને બીજાને વિશ્વાસ આવે કે ના આવે, પણ મને તો વિશ્વાસ છે જ કે આપણે ઘણી એકદમ સચોટ છે. અને બીજા વડીલો છે સંયોજન સમિતિ સિવાય આપણે અવારનવાર સલાહ લઈએ છીએ મોટાની, અને એ પણ આપણને સલાહ આપે છે. તો એ દ્વારા પણ આપણને ઘણું રાહત થશે. અને ત્રીજી વાત જે આપણે હમણાં ડૉક્ટર સ્વામી વાત કરી, ઈશ્વર સ્વામી વાત કરી, વિવેક સાહેબ સ્વામી વાત કરી, ત્યાગોલો સ્વામી બધાએ વાત કરી. સંપમાં જો હશે ને તો આપણે કોઈનું વાર વાંકો નહીં કરી શકે. સંપ નહીં હોય તો બધું છેદાન મેદાન થશે. તો આપણે સંપ રાખવાનું. સંપ રાખવાનું એક તો ડૉક્ટર સ્વામી વાત કરી નિષ્કામ ધર્મ.
એ આપણે જેટલું હોય એટલે આપણે દ્રઢતાપૂર્વક એની જરૂર નથી એવું મનમાં ના રાખતા. નિષ્કામતાની જરૂર નથી એવું મનમાં ના રાખતા. જરૂર છે જ, પણ આપણે કંઈ ભૂલ થતી થાય તો પ્રાયશ્ચિત વિધિ મારાના વખતમાં જ છે. જો મારાના વખતમાં આવું ના બનતું હોય તો પ્રાયશ્ચિત વિધિ ક્યાંથી હોય? તો મહારાજે પ્રાયશ્ચિત વિધિ લખી. એટલે એ સંબંધ એને જરૂર છે એની. અને આપણે એક પછી નિયમ ધર્મ આપણા જે બધું છે, જે અભક્ષ્ય ખાવું ના ખાવું એ તો હરિભક્તો બધા માટે છે. અને એ રીતે રહે. અને ઉપાસનાથી આપણને એક થઈ જઈએ. ઉપાસના આપણે જો અત્યારે આપણે લાઈન બંધ આવે છે, શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં, યોગીમાં અને પ્રમુખ સ્વામી મહારાજ, આપણે આ લાઈનમાં લઈએ. અને નાની વાત નથી, બહુ છે મોટી વાત. મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા હોય, કેટલું જોર કરે, પણ જેને સત્સંગ ના હોય તો જીવન અલેખે છે. હવે અનંત બ્રહ્માંડનો રાજાને સત્સંગ ના હોય, પણ મહારાજે કહ્યું છે. તો જો આ એટલે જે સત્સંગી છે આપણને, મહારાજે કહ્યું કે ન ઘટે એવો સ્વભાવ હોય, જેવો તેવો હોય, સત્સંગ પડી રહ્યો હોય તો પણ એનો અતિશય ગુણ લેવો, મહારાજ કહ્યું. એટલે આપણે આ ગુણની વાત છે. અવગુણનો ત્યાગ અને ગુણ ગ્રહણ, આ તો સનાતન સિદ્ધાંત છે આપણા માટે. તો કે આ એમાં પ્રગતિ થાય જ નહીં. તમે જો યોગી બાપાએ કહ્યું વન વે, એક જ નિશાન અક્ષરધામમાં જેવું છે, ગુણ ગ્રહણ અને અવગુણની વાત ત્યાગ કરવાની છે. એટલે આપણે આ મનમાં રાખીએ બધું તો આ સંપ રહે. અને સંપ રહે તો કોઈ વાર વાંકો ના કરી શકે. અને આપણે તો કાર્ય આગળ વધારવું છે. શાસ્ત્રીમાં જે કહ્યું છે મારું કાર્ય ચાલુ રહેશે. તો જો આપણે આળસી નથી, આપણે તો ડબલ જોર કરવાનું છે. જે પ્રમુખ સ્વામી કેટલું જોર કર્યું, 100 ગણો સત્સંગ વધારી દીધો. કેટલી બધી મંદિરો કર્યા, સંતો કર્યા, બીજું તો કેટલું બધું કાર્ય કર્યું. અને લિમિટમાં, ટૂંકા ગાળામાં. એક બાજુ અક્ષરધામનું કામ ચાલતું હોય, એ સમય બીજા 5 મંદિરો, શિખરબદ્ધ મંદિરોનું કામ ચાલતું હોય. આ બધું હોય એટલે બધું થઈ શકે. કહેવાનું કે સંપ રહેશે ને તો આપણે કોઈ વાર વાંકો નહીં કહી. સંપની બહુ જરૂર છે. યોગી બાપા તો જીવનમાં જીવન મંત્ર જ હતું, સમસ્વરૂપભાવ એકતા, યોગીજીનું જીવન મંત્ર કહે છે. એટલે એ તો આપણે રહેવું જ જોઈએ. યોગી બાપાએ ખૂબ ઢોલ વગાડીને વાત કરી. 20 વર્ષ કોઈ દિવસ આમ ખાલી જવા દીધું નથી. કોઈ પણ લખે, ડાયરી લખે ને ડાયરીમાં આ બધા શબ્દો લખે. અને આ સંપની વાત અને આપણને અનુભવાય છે. તમે જો અનુભવ થાય તો જો આપણે કુસંપ હોય જરાક, કેટલું મન દોડાય છે. આજે ડૉક્ટર સાથે વાત કરી, મન દોડાય. આ કુસંપથી, અવગુણથી આ બધા મન દોડાય છે. તો ચોખ્ખું ના રહી શકે. એટલે આ બધી વાત ધ્યાનમાં રાખીને આપણે આ જો એક કરીએ, એકતા રાખીએ તો ખૂબ આગળ રહે. જો પ્રમુખ સ્વામી મહારાજે કાંઈ બાકી રાખ્યું નથી.
આપણા બધા યોગી બાપાના સંકલ્પ બધા પૂરા કર્યા છે. મંદિરો કર્યા છે, સાધુ કર્યા છે, અને જે આજ્ઞા સ્વામી બાપા કરી, યોગી બાપા કરી, એ બધું જ પાર પાડ્યું. એટલે આપણા માથે તો ખાલી જે આ ભગવાન ભજવાનું છે. દિલ્હી અક્ષરધામ કરવું, અને હમણાં થઈ રહ્યું છે રોબિન્સવિલમાં. હવે એ તો આખી દુનિયાથી માણસ ખેંચાઈને આવશે, એટલું બધું પાવરફુલ થશે. એટલે આપણે તો લાગતું નથી. આ ભગવાન જો નાગપુર મંદિર કર્યું, આપણને લાગતું તો ત્યાં કોણ આવશે, કેમ છે? અરે ઢગલા બંધ આવે છે. હા, કલકત્તામાં આપણે લાગે કોણ આવશે, કેટલા હરિભક્તો આવે છે. એટલે બધું ચાલે છે. એટલે આપણને આપણી કલ્પના બહાર બધું થાય છે. એટલે આપણે તો સમસુરતભાઈ એકતા ખાસ રાખવાની જરૂર છે. અને જે પ્રમુખ સાહેબ મારા જીવનથી, કાર્યથી, ઉપદેશથી ધડાવ્યું છે કે આપણે આ ભગવાન કરતા છે. ભગવાન એ વાત દ્રઢપણે રાખીને, ભગવાનને આગળ રાખીને, ભગવાનને આપણે બધું જે કંઈ ક્રિયા કરીએ એ સ્વામી બાપાએ બહુ કર્યું છે. જીવનમાં બધું જે હજારો પ્રસંગ છે, બધાના ભક્તિના, પરાભક્તિના, ધર્મના, નિયમના, અને આપણે કેટલી બધી વાત કરી છે. અને સમસુરત ભાવ, અવગુણ ના લેવું, આ બધી વાત તો કરી છે. પણ આપણે એ જ યોગી બાપા કે ચંદ્ર પર જઈશું ને તો આને આ સત્સંગ આ રીતે જ કરવું પડશે. ગમે ત્યાં જઈશું તો જો આપણે આ ખાસ આપણે આટલા મુદ્દા છે, આપણે આ રાખીએ, એટલે મૂળ તો આપણે રાખીએ તો બધું કામ થશે. સહેજાનંદ સ્વામી મહારાજ.